श्रीमते वीरनाथाय सनाताय बुद्धस्य महानंद सरोराज मरालायारती नमः। સમુદ્રમાં અમૃત છુપાયેલું છે. આ સમાચાર દેવો અને દાનવોને મળ્યા. બંને કોમ્પ્રોમાઇઝ કર્યું, ભેગા મળીને સમુદ્ર મંથન કરશે. બંને ભેગા મળીને સમુદ્ર મંથન કરશે. અમૃત છે માની અને મંથન શરૂ થયું. મંથન શરૂ કરતા જ સૌથી પહેલા ઝેર નીકળ્યું. મંથન હતું અમૃત માટે અને સૌથી પહેલા નીકળ્યું ઝેર. હવે શું કરવાનું? એક શ્રદ્ધા, ભલે પહેલા ઝેર નીકળ્યું છે, છેવટે અમૃત નીકળશે. એમ કહેવાય છે કે ઝેર શિવજીને આપી દેવામાં આવ્યું, એટલા માટે નીલકંઠ થયા. પાછું મંથન ચાલુ કર્યું, નીકળી લક્ષ્મી. હવે મંથન અટકાવવાનું કે ચાલુ રાખવાનું? લક્ષ્મી મળી ગઈ. પણ નહીં, ટાર્ગેટ છે અમૃતનું. લક્ષ્મી વિષ્ણુને પડે. પાછું મંથન ચાલુ કર્યું, કૌસ્તુભ વગેરે રત્નો નીકળ્યા, અતિશય મહામૂલ્યવાન, જગતમાં જોવાનું મળે એવા. મંથન અટકાવી દેવાનું કે ચાલુ રાખો. કૌસ્તુભ વગેરે રત્નો આપી દેવામાં આવ્યા, વિષ્ણુ વગેરે બધા. મંથન ચાલુ રહ્યું, છેવટે નીકળ્યું અમૃત. જીવનમાં આ પ્રોસેસ છે. અપસેટ થવું કે ન થવું. આમ અભિપ્રાય. ઘણા એવા પુણ્યશાળી છે. ઘણા એવા પુણ્યશાળી હોય છે જેને આપણે ગર્ભસિમન તરીકે ઓળખીએ છીએ. સોનાની ચમચીથી જ દૂધ પીને શેલા છે. પૂર્વ ભણવા ઘણું પીણી લઈને જેમ કે સાહેબ ભદ્ર જેવા. કદાચ સાહેબ અહીંયા પણ એવા ગર્ભસિમન તો હશે.
એમને સંઘર્ષ નામનો શબ્દ ખબર જ નથી. પિતા તરફથી બધી સુવિધાઓ પેલા મળી અને બેઠો ધંધો મળી. જીવનમાં સંઘર્ષ નામની ચીજ એમને નથી. એમને પણ શેત અને અપસેટ થતા જોયા છે. અરે ભાઈ, તને તો જન્મથી જ બધું મળેલું છે, તું શાનો શેત અપસેટ થાય છે? એના કારણો છે. ઘણા સંઘર્ષ કરીને ઉપર આવે છે. શરૂઆતની જિંદગી ઘણી દુવિધાઓ, ચના મમરા ફાંકીને દિવસો ગુજારવા પડે, એવા ભારે સંઘર્ષ. પછી એ સંઘર્ષમાંથી પુણ્ય ખીલતું જાય અને સમૃદ્ધિના ટોચે પહોંચે. જીવનમાં ઘણા સંઘર્ષો કર્યા પછી સફળતા મળી. એ સફળતા મળતા પહેલા ઘણી નિષ્ફળતાઓ મળી. એ નિષ્ફળતા મળી ત્યારે કેટલાક આઉટ થઈ ગયા, કેટલાક ટકી ગયા. કેટલાક આઉટ થઈ ગયા. નિષ્ફળતા મળી, કેટલાકે સુસાઇડ કર્યા, કેટલાક ડિપ્રેશનમાં ચાલ્યા ગયા, કેટલાક નોકરી ધંધે લાગી ગયા, એ આપણોમાં કામ નહીં. અને કેટલાક સંઘર્ષ ચાલુ રાખ્યો અને ટોચ પર પહોંચ્યા. હવે ટોચ પર પહોંચનારા પણ શેત અને અપસેટ છે, કે જેને જીવનમાં ઘણા અપડાઉન જોયા છે. અને આ આખો પ્રોબ્લેમ બહારની વ્યવસ્થા, અવ્યવસ્થા, બહારની સગવડ અગવડ, જે બહારના વ્યવહારો, સારા નરસા, આની સાથે કઈ લેવા દેવા. આ વાત તમને જ્યાં સુધી નહીં સમજાય ને ત્યાં સુધી તમે વાતે અપસેટ થવાના છો. બહુ જીવનમાં સફળ માણસ હોય એને એક અવગુણ આવી જાય છે. બધું એક્યુરેટ જોઈએ. આ અવગુણ નામ છું. આ ગુણ નથી, આ અવગુણ છે. મારે બધું એક્યુરેટ છે. સમય પર જે થવાનું સમય પર જ થવું છે. જેવું મેં છું એવું જ થવું છે. there is no compromise. અહીંયા કોમ્પ્રોમાઇઝ થઈ ન શકે. 100% રિઝલ્ટ જ મારે. ચિંતુના પપ્પાને ચિંતુનું રિઝલ્ટ બતાવ્યું. 8 વિષય બધામાં ચિંતુને કસરમાં 5 માર્ક ને કસરમાં 10 માર્ક ને કસરમાં 11 માર્ક ને 12 માર્ક, આખું ટોટલ એક વિષયમાં ફેલ. અને ચિંતુના પપ્પા ખુશ હતા. પૂછ્યું ખુશ કેમ છે? કે આમ તો બધા વિષયમાં ફેલ થશે, તો આ ટોટલ અમુક વિષય છે ને એમાં પાસ થવા લાગે છે, 95 માર્ક છે. તો મારે તમને જોયું કેવું છે કે આપણને સ્કૂલમાંથી એક શીખવાડવામાં આવ્યું છે 100 માંથી 35 માર્ક આવે ને તો પણ પાસ કરી લેવાનું. સ્કૂલમાં આપણને આ શીખવાડવામાં આવ્યું છે 100 માંથી 35 માર્ક આવે તો પાસ કરી દેવાના, અને 35 ને બદલે 33 આવે ને તો 2 માર્ક વધારે આપીને પણ પાસ કરી દેવાના. એનું તાત્પર્ય છે કે બીજા પાસેથી 35% અપેક્ષા રાખવાની, અને 35 ને બદલે 33 થાય તો 2 આપણે ઉમેરી દેવાના, પણ 35% ને પાસ કરી દેવાનું. 100% રિઝલ્ટ અપેક્ષિત. અમારો છગન અમેરિકા ગયો અને મિત્ર મગન અમેરિકામાં ન્યુયોર્કમાં રહે 15th ફ્લોર પર. છગન આવેલું જેને મગન કીધું, ઓ છગન કમ ઇન અંદર આવો. અને પછી છગન ને આવેલો જોઈને પોતાના નોકરને કીધું, અરે જા બજારમાંથી પેલા લઈને આવો. પેલો નોકર નીકળ્યો અને મગને આમ ગલ્યા લાગી શહેરની સામે 15 સેકન્ડ થઈ, બુક કરી લીધા. 30 સેકન્ડ થઈ, લિફ્ટ પાસે પહોંચી ગયો. 45 સેકન્ડ થઈ, નીચે ઉતરી ગયો. અને 1 મિનિટ થઈ, પોતાની કારમાં બેસી ગયો.
2 મિનિટ થઈ પેંડા લઈ લીધા છે, 2 મિનિટ થઈ નીચે આવી ગયો છે, હવે પાસે 15 સેકન્ડ જોઈ ગઈ, હવે એને લિફ્ટમાં બેસી ગયો છે, ઉપર આવી ગયો છે, 3 મિનિટ એને કે જો છગન મગન પેંડા લઈ, મારો નોકર પેંડા લઈને આવી ગયો અને ખરેખર પેંડા લઈને આવી ગયો. છગન વિચાર કરે શું પરફેક્શન છે, સેકન્ડ બોલતો જાય ને એ મુજબ કામ થતા જાય. એ તો અહીંયા બેઠો છે ને એનો નોકર એક્યુરેટ થન ચાલે. છગન છ થઈ ગયો. શું અમેરિકાની ભૂમિકા છે, અમેરિકન શું કલ્ચર છે, દરેક સેકન્ડ પરફેક્ટ. અરે વાહ કમાલ. પછી તો છગન મુંબઈ આવી ગયો. મગનને પણ ક્યારેક મુંબઈ આવ્યો થયું, આયા સુધા અપાર્ટમેન્ટ માની ગયો 15 માલે. છગન જયારે મગન આવ્યો, છગનને પેલું અમેરિકા યાદ, એને થયું કે મારું મુંબઈ પણ કેટલું આગળ વધ્યું છે બતાવી દઉં. એટલે એને પોતાના નોકરને કીધું, એ નોકર જા બજારમાંથી પેંડા લઈને આવો. એને આમ તૈયાર કર્યું. આમના 15 સેકન્ડ મારો નોકર બુથ કરશે, 30 સેકન્ડ લિફ્ટમાં જશે, 45 સેકન્ડ નીચે આવશે, 1.5 મિનિટમાં તો પેંડા લેશે અને નીચે જશે, 2 મિનિટમાં નીચે જશે અને 3 મિનિટ હાજર થઈ જશે. અને ખરેખર નોકર 3 મિનિટ હાજર થઈ ગયો. એટલે મગન ક્યાં મુંબઈમાં આટલું પરફેક્શન. અને છગને નોકરને પૂછ્યું કે પેંડા લઈને આવ્યો ને તો કે નહીં, હું મારા બૂથ શોધી દઉં છું. ધીસ ઇઝ ઇન્ડિયા. અહીંયા આપણે કેટલું પરફેક્શન કરવા ઈચ્છીએ. બધું વ્યવસ્થિત જવું જોઈએ, બધું સમય પર થવું જોઈએ. અને જરા કામ તે થાય એટલે આપણે ઊંચાઈ સાથે. કારમાં ક્યાંક પહોંચ્યું છે અને ટ્રાફિક જામ થઈ ગયો, અને ટ્રાફિક જામ થયો તો રિટર્ન થઈ જાય. પણ હવે એવું કરી ટ્રાફિક જામ થઈ ગયો કે આપની આગળ પણ કાર ને આપની પાછળ પણ નીકળી શકાય નહીં અને આપને અપસેટ થઈ જાય. ધીરજ આપની પાસે રહી નથી. આપની આગળનો કાર વાળો એ પોતાની કાર સ્ટાર્ટ કરવા જાય, કઈક અટક્યો છે અને તરત કાર એની સ્ટાર્ટ થતી નથી, તો તમે શું કરો? શાંતિ રાખો, વેઇટ એન્ડ વોચ. અરે બિચારાને એવો હેરાન કરતો, આગળ છગન ની કારણે પાછળ મગન ની કારણે મગન કરે. ધીરજ ના મિસી જાય. ટાઈમ પર બધું કરવું જોઈએ, સ્મેલ પર એક્યુરેટ જોઈએ. આ કેમ વળી ગયો તરત ચાલુ થઈ જાય. પેલા છગને મગન ને કીધું, હવે તું આ પેપે બંધ કર, આગળ તું કાર ચાલુ કર, પાછળથી પેપે કર. વાત એ છે કે નાની મોટી બાબતમાં જરાક આપણને પ્રેમ પરવડ એવું થયું, સિગ્નલ ડાઉન તો થયું અને જે ભાગવાની શરૂઆત થઈ જાય, અને એમાં કોક પાછળ પડી જાય, કોક લેટ પડી જાય, એટલે જે ધમાલ ચાલે આપની અપસેટ થઈ જશે. મુંબઈનો ભાઈ બોરીવલી હતા, એને ગુરુ ભગવાન પાસે નિયમ લીધો, રોજ પૂજા કર્યા પછી ધંધે જવું. મોટો બિઝનેસ, નાગદેવીમાં હાર્ડવેરની ઓફિસ. એક ફોરેન થી બાયર આવ્યો, મોટો ઓર્ડર મળવાની સંભાવના. ઓબેરે ઉતર્યો છે, દરમિયાન કોઈ પાસેની ઓબેરે હોટલમાં ઉતર્યો છે અને આને ફોન કરીને કહ્યું, તમે 11:15 થી 11:45 ની વચ્ચે મને મળવા આવો. થોડીક ગાલ જેવી ભાષામાં કીધું, પણ રિવ્યુ ઇન્ડિયન્સ તમને સમયનું ભાન નથી રહેતું, ટાઈમ પર આવતા નથી. હું તમને ચેતવણી આપું છું, હું 11:15 પછી રાણી છું. પેલો નીકળ્યો ઘરેથી, પૂજા કરી, મોટો ઓર્ડર મળવાની સંભાવના છે એટલે મનપેશ્વર આદિનાથ ભગવાન સારી ભક્તિથી પૂજા કરી. એમાં થોડો સમયનો ખ્યાલ નહીં રહ્યો, 9 વાગી ગયો.
ઘરેથી નીકળ્યો, પોતાની જ કારમાં નીકળ્યો છે, ગોરેગાંવ સુધી પહોંચ્યો, પોણા 10 થઈ ગયા અને બની એવું કે ગોરેગાંવમાં જ એને કારણે પંચર થયું. દુનિયામાં કહેવાય ને આપત્તિ આવવાની ત્યારે એક સાથે આવવાની છે. મનમાં ને મનમાં અપસેટ થઈ ગયા. અત્યારના મારા ભાગ્ય જ અવલા લાગે છે. ભગવાનની પૂજા કરી એટલે પછી પૂરા નહીં થતી, નારાજ થઈ ગયો. કારણ સાઈડ પાર કરીને ટેક્સી પર, ટેક્સીમાં બેઠા 10 વાગ્યા. હજી તો 11:15 સુધી છે, વાંધો નથી. પણ ટેક્સી ડ્રાઈવરને કહ્યું છતાં હું સમય પર પહોંચી જાય એટલે તું જેટલા સિગ્નલ ક્રોસ કરશે ને એટલા તને 50 રૂપિયા આપીશ એક્સ્ટ્રા. તું ભગાવ તારી કાર, તારી ટેક્સી ભગાવ. અને એ ટેક્સી ભગાવવાની શરૂ કરી. મરીન લાઈન સુધી ટાઈમ પર હતું. પોણા 11 સુધીમાં મરીન લાઈન પહોંચી ગયો. ત્યાં સુધી બરાબર ટાઈમ પર એનું મનમાં હર્ષ છે કે બરાબર હવે ટાઈમ પર પહોંચીશ. અને બની એવું કે આ ભારત છે. એ જ વખતે કોઈ સરઘસ નીકળ્યું, કોઈ જુલુસ નીકળ્યું કે લગ્ન માટેનું બેન વાજા નીકળ્યા. અને આ બધું કેવું હોય, સ્લો મોશન, ધીમે 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 ચાલે. ધમા ધમી બેન વાજા ભાગતા જાય અને થોડો પ્રોસેસ થતો હોય. મનમાં ને મનમાં ગાલ આપતો જાય કે આ શું થયું, આ ક્યાં વચ્ચે આવી ગયું. ટેક્સી ડ્રાઈવરને કે રિટર્ન કર અને બીજા રસ્તે લે. ટેક્સી ડ્રાઈવર કહે છે હવે ફસાઈ ગયા આપણે, આગળ પણ ટ્રાફિક છે, પાછળ પણ ટ્રાફિક છે, હવે આપણી ટેક્સી આપણે આગળ લઈ જશે કેમ? આમ ઘડિયાળની સામે જોઈએ 11:15 તો ક્યાં થઈ ગયા. આ ટ્રાફિક ખુલશે ક્યારે અને હું ક્યારે નીકળીશ? માંડ 11:20-25 એને એ લોકોને સિગ્નલ મળ્યું. બોલાવી કાર ચર્ચગેટ પાસે કોઈ નાનકડું એક્સિડન્ટ છે. અને મુંબઈમાં ભારતમાં પરોપકારી મનુષ્ય ઘણા હોય એટલે હું કંઈ પણ એટલે ઘણા લોકો ભેગા થાય. એમાં પાછો થોડોક ટ્રાફિક છે, વધારે નહીં, પણ એમાં 10 મિનિટ નીકળી ગઈ. જયારે ઓબેરોઈ પહોંચ્યો ત્યારે 12 વાગી ગયા. નીચેથી ઉપર જે બહાર આવે છે એના ફોન નંબર છે એનો જોડો ને, એની સાથે કનેક્શન કર્યું. એને કીધું વેરી સોરી, મેં તમને પહેલેથી ચેતવેલા હતા કે તમે ઇન્ડિયન્સ ટાઈમ જાળવતા નથી. મેં તમને અડધો કલાક આપ્યો હતો, 11:15 થી પોણા 12, તમે 5 કલાક લેટ કર્યું, 12 વાગી ગયા. પ્લીઝ મને મળવા પણ નહીં આવતા, મારે બીજી પાર્ટી સાથે વાત ચાલે છે. રિટર્ન થયો, થોડોક નારાજ પણ થઈ ગયો. ધર્મ પ્રત્યેની શ્રદ્ધા પણ થોડી હલી ગઈ કેમ ભગવાનની પૂજા કરી નીકળેલો, આજનો વિષયની પૂજા કરેલી અને છતાં થયું તરત આપણને થઈ જાય ભાઈ દીકરી ऐसा मेरे ही साथ क्यों? हली नहीं विचारो. એને ખબર પડી બીજી પાર્ટીને $1 મિલિયન $10 લાખ મોટો ઓર્ડર મળી ગયો અને બાયરે એઝ એ એડવાન્સ $1 લાખ આપી પણ દીધા છે. મનમાં જીવ બન્યું કે આટલો મોટો ઓર્ડર મળતો હતો. $10 લાખ એટલે અત્યારની ભાષામાં વાત કરો તો 88 કરોડ, 8 કરોડ 80 લાખ. કેટલો મોટો ઓર્ડર કહેવાય. અને પૂજા કરી, નોકાર ગમતો ગયો અને છતાં માર સાથે આવતું એકદમ આપશે. માનો કે ગાડી રિવર્સમાં આવી, 2-4 દિવસ તો દેરાસર નહીં ગયો. પછી એની વાઈફે વગેરે સમજાવ્યા કે ભાઈ જે લખ્યું તે થાય. આપના કર્મો સીધા અને ભગવાનમાં આવી સામીએ કેવળ જ્ઞાન પામી અને તીર્થ પ્રવર્તાવ માટે રિક્ષા લીધેલી. પણ જે દિવસે રિક્ષા લીધી એ દિવસે ઉપસર્ગ શરૂ થયા.
30 વર્ષ સંસારમાં રહ્યા, મહેલમાં રહ્યા, કોઈ ઉપસર્ગ નહીં. અને જેવી આત્મ કલ્યાણ માટેની દીક્ષા લીધી ઉપસર્ગ કરી, ખોજ શરૂ થઈ ગઈ. વધારે શું વાત કરવાની? ઇન્દ્રો આવીને ભગવાનને વધામણી આપે છે. ભગવાન, હવે તમારી સાધના પૂરી થવા આવી છે. 12.5 વર્ષમાં આપણે ઘણા પ્રકારના કષ્ટો, ઉપસર્ગો, પરિસો સહન કર્યા છે. બસ હવે થોડા દિવસ બાકી છે, આપને કલ્યાણ થવાની તૈયારી છે. આમ વધામણીઓ આપે છે. એક બાજુ ઇન્દ્રો, સોધર્મેન્દ્ર, ધર્મેન્દ્ર, ચમ્રેન્દ્ર જાતના સમાચાર આપે, હવે તમારે કલ્યાણ થવાની તૈયારી છે. અને એ વખતે ભગવાનને સૌથી ઘોર ઉપસર્ગ થયો. આ બધા વધામણી આપીને ગયા અને પછી થોડા દિવસમાં ઘોર ઉપસર્ગ થયો. કાનમાં ખેલા તો ભગવાન શેત અપસેટ થવાનું કે ન થવાનું? પેલા લોકો કે કેવળ જ્ઞાન મળશે, કાનમાં ઠીક ખીલા મળ્યા, બીજું કઈ નહીં મળે. પણ ભગવાન મહાવીર સ્વામી આપણને પરમ કરુણા મૂર્તિ પરમાત્મા મહાવીર સ્વામી ભગવાન આપણને કહે છે, બહારની પરિસ્થિતિઓ આપના હાથમાં નથી. બીજાએ કેવો વ્યવહાર કરવો એ આપના હાથમાં નથી. આપના કર્મો, આપની ભવિતવ્યતા, એનો સ્વભાવ, એની યોગ્યતા અને સર્જાતી પરિસ્થિતિઓ આ બધા ભેગા મળી અને નિર્ણય કરે છે કે હવે શું થશે. એ નીચા નહીં થઈ જવાનું. આપના કર્મ જ આપણે ભૂતકાળમાં આડા કર્યા છે. જ્યારે ને ત્યારે બીજાના કામમાં આપણે આડા ઉતર્યા, તો આપણના કામમાં આડા ઉતરે. દરેક વખતે આપણે બીજાને ટોર્ચિંગ કર્યું હોય, સતત ટોર્ચિંગ ચાલતું હોય. ટોર્ચિંગ, તું આવો છે, તું આવો છે, તું આવો છે. એક કામ જરાક કોકનું બગડી ગયું અને તરત કે કામ આપવાનો જ નથી. તને ભાન જ નથી, તને કશું કરતા આવડતું જ નથી. આવા ટોર્ચરિંગો કર્યા હોય. જ્યારે બીજાને કોઈ સુકૃત વગેરે કરવા હોય અને ત્યારે આપણે જ એને રોક્યા હોય કે ભાઈ આમાં સુકૃત ના કરાય, પૈસા પડી જશે તારા. અરે પેલા તારા ઘરને સંભાળ લે, ઘરના છોકરા ગંદી સાથે પાછી નાખો, ઘર વાળો પૂરો કરું છું. આવા જાતના આપણે નાટકો કર્યા છે ભૂતકાળમાં, કદાચ અત્યારે પણ કરતા છું. હવે આ બધાનો હિસાબ આ બહુમાં ચૂકવવો તો પડે. ત્યારે કોઈક આપણા કામમાં આડો આવે, કોઈક એવું કરી નાખે કે આપણું આખું કામ ચૂથાઈ જાય. જયારે કામ કરવાનું ત્યારે જ કોઈ આપત્તિ આવીને ઉભી રહી જાય. આમ પૂરેપૂરું થવાની તૈયાર, પૂરેપૂરું થવાની તૈયાર. એક બેન સાથે ભાઈનો આમ લગભગ કોન્ટ્રાક્ટ નક્કી થઈ ગયો. બપોર સુધી બધું પાકું થઈ ગયું હતું ને સાંજે મેન ઓફિસર સહી કરવાનો તો વાત પૂરી. એ માટે પેલા ભાઈએ ખૂબ મહેનત કરી અને સાંજે જે મોટો ઓફિસર આવ્યો એને બધું જોયું અને કીધું આ આપણે અત્યારે જોયું જ નથી, શું કેમ જવાય? આ આપણે પરવડે નથી, સહી નહીં કરી. બપોર સુધી જ્યાં એફર્મેટિવ હતું, પોઝિટિવ હતું, સાહેબ પડી ગઈ છે. ઊંચું નીચું થઈ જવાય. ત્યારે તમને કહ્યું કારણ વગર કાર્ય નથી, કારણ વગર કાર્ય નથી. એક વાત બરાબર સમજી લો. દરેક ઇફેક્ટ ને કોઈને કોઈ કોષ છે, એમાં આપણે અપસેટ થઈ ગયું. ભગવાન મહાવીર સ્વામી આપણને કહે છે બહારની ઘટનાઓ તો થયા જ કરી. કેવલ જ્ઞાન આવવાનું હતું ને પહેલા જ બધા સમાચાર આપવા છતાં પણ ઘોર ઉપસર્ગ આવ્યો. ભગવાન હાર્યા ને. ભગવાન કે ચાલ્યા કરીએ બધું, આપને આપની લાઈફ છોડવાની. અને છે તો કેમ ના, પેલા બોરીવલી વાળા ભાઈ ને પણ એટલું રમણ થઈ ગયું તો સમય પર પહોંચી શકતો નહીં. મારી કાર
અણીના સમય પંક્ચર, આ મુંબઈનો ટ્રાફિક, એ રસ્તા પર કોઈ લગ્નના વરઘોડા નીકળે, કોઈ જરાંગીના મરાઠી અનામતો નીકળે, જ્યાં જાતું નીકળ્યા કરે, ક્યાંક ગણપતિ આવે, ક્યાંક આવે, ક્યાંક તે આવે. આ મુંબઈમાં કોઈ ટ્રાફિક સેન્સ જ નથી. એના કારણે મને $10 લાખ આમ ઊંચો નીચો થઈ ગયો 2 મહિના પછી. મારે તમને કેવું છે, અપસેટ થવાનો કોઈ ફાયદો નથી. ક્યાંક આપની ધારણા મુજબના કામ થાય છે, તો ક્યાંક આપની ધારણા કરતા વિપરીત કામ થાય છે, અને ક્યાંક જે ઊંધું થતું દેખાય છે એ સારા માટે થાય છે. બધી સુવિધાઓ રહી છે, બધી સંભાવનાઓ રહી છે. 2 મહિના પછી એને સમાચાર મળ્યા કે જે બાયર હતો, સપ્લાય થઈ ગયો માલ, $10 લાખ નો માલ સપ્લાય થઈ ગયો, પણ એ બાયર બોગસ નીકળ્યો. પેલા $1 લાખ મળ્યા, $9 લાખ ડૂબી ગયા. બોલો હવે શું થાય? પંચર પડ્યું સારું થયું કે ખરાબ? એક ઇંગ્લિશમાં છે ને એક શબ્દ છે, બંધ કોફી, BURNED, બંધ કોફી. બન્યું એક ભાઈ અમેરિકન છે, ટ્વિન ટાવરમાં એનો જોબ, એમ પર જવાનું, કોફી બનાવવા બેઠો નીકળતા પહેલા, અને કોફી બળી ગઈ, એટલે એને બીજી કોફી બનાવવી પડી, સેકન્ડ. તો એના કારણે થોડું લેટ થઈ ગયું. એક્યુરેટ ટાઈમ પર પહોંચવાની ઈચ્છા. આજ સુધી એવી ઘડિયાળ અને કંપનીની ઘડિયાળ એક, અને આજે કોફી બની ગઈ એટલે લેટ થઈ ગયું, ઊંચો નીચો થઈ ગયો. હું એક્યુરેટ પર્સન, પરફેક્ટ, બધું મારું બરાબર ચાલે, અને આજે આ કોફી બની ગઈ એમાં લેટ થઈ ગયો. એ 1 કિલોમીટર દૂર હતો, 1 જ કિલોમીટર. ગઈકાલે કોઈ કે ડેટ હતી, 9/11. કઈ ડેટ? ટ્વિન ટાવર પર એટેક, એના પ્રસંગની વાત કરું છું. એ 1 જ કિલોમીટર દૂર હતો, અને થામ કરતા 2 પ્લેન ટ્વિન ટાવર પર પડ્યા, અને બહુ મોટું નુકસાન થઈને ઘણા મળ્યા. બોલો, કોફી બળી ન હોત તો? કોફી બળી ન હોત તો પોતે બળી જાત. કેવું તાત્પર્ય છે? સૌથી પહેલું આપણને અપસેટ કરનારું તત્વ છે, મારે બધું પરફેક્ટ એક્યુરેટ જ જોઈએ. મારે તમને સલાહ છે, હા, મારે કરવાનું હોય તો મારે 100% બરાબર જ કરવું, આ ગણિત રાખવાનું 100% બરાબર છે. પણ જ્યાં બીજાની અપેક્ષા હોય ત્યાં 35% પાસ કરવાના, અને 35% ના આવે તો 2% આપણે આપી દેવાના. ગ્રેસ કહે ને, ગ્રેસના માટે પણ ઊંચા નીચા નહીં થવાનું. આપણને અપસેટ કરવાનું સૌથી પહેલું તત્વ આ છે કે બધું પરફેક્ટ બરાબર જ જોઈએ. હા, ઘરમાં હોય તો પણ મારે કપડા અહીંયા જોઈએ, આ રીતે ધોવાલા જોવા જોઈએ, આવી ઇસ્ત્રી વગેરે કરેલા હોવા જોઈએ, બધું પરફેક્ટ જોઈએ. હું જયારે સ્નાન કરવા જાઉં ત્યારે બાથરૂમ ખાલી જોઈએ, આમ જ જોઈએ, આવા પ્રકારનું જોઈએ. હું જયારે બધું બહારથી ડીસામ પતરાઈ ગયું છે, આવું છે, એમાં ક્યાંય ઓછું મીઠું ના પડવું જોઈએ, ક્યાંય સાકર વધારે ના પડી જોઈએ, બધું પરફેક્ટ. આમાં જ્યાં આનંદ થાય, જરાક ઉપર નીચે થાય. એક આપણું ભાઈ બોમ્બેનું છે, એને ચોપાટીના દરિયે શું કર્યું? સુસાઇડ. કેટલું આનંદ થાય. તમારે જે તમારા મગજમાં જે બેઠાયેલી ગ્રંથિઓ છે, તમને ખબર છે કે સાધુ, એને બીજું નામ છે નિર્ગ્રંથ. સાધુનું બીજું નામ છે નિર્ગ્રંથ. આ નિર્ગ્રંથ માં શું? કોઈ પણ પ્રકારની ઘાટ નહીં બાંધવાની, કોઈ પણ પ્રકારની ઘાટ નહીં બાંધવાની. આમ જ થવું જોઈએ, આટલા વાગે થવું જોઈએ, આ રીતે જ થવું જોઈએ, આને જ કરવું જોઈએ, કાંઈ ઘાટ નહીં બાંધવાની. હાલ કપિલ સાહેબ, તમે કીધું કે બપોરે 3 વાગે સાહેબ મળવાનું છું,
અને તમે ના આવ્યા, કેમ નહીં આવ્યા? ગ્રસ્ત છે, જેની ઉપાધિઓ લઈને બેઠો છે, સામે અકરાવા કઈ જમતા નહીં. દુનિયામાં ક્ષમતા સિવાયના બીજા કોઈ કામ મહત્વના નથી. શું? મન શાંત રહે, મન સ્વસ્થ રહે, મન પ્રસન્ન રહે. પ્રાયોરિટી લિસ્ટમાં સૌથી પહેલું કામ આ છે. પ્રાયોરિટીના લિસ્ટમાં સૌથી પહેલું કામ આ છે, મારું મન શાંત રહેવું જોઈએ, મારું મન સ્વસ્થ રહેવું જોઈએ, મારું મન પ્રસન્ન રહેવું જોઈએ. આ પહેલું કામ. બીજું કામ કે મારું મન શાંત રહેવું છે, મારું મન સ્વસ્થ રહેવું છે, મારું મન પ્રસન્ન રહેવું છે. ત્રીજું કામ, મારું મન શાંત રહેવું છે, મારું મન સ્વસ્થ રહેવું છે, મારું મન પ્રસન્ન રહેવું છે. ચોથું કામ, મારું મન શાંત રહેવું છે, સ્વસ્થ રહેવું છે, પ્રસન્ન રહેવું છે. પાંચમું કામ, મારું મન શાંત રહેવું છે, સ્વસ્થ રહેવું છે, પ્રસન્ન રહેવું છે. છઠ્ઠું કામ, મારું મન શાંત રહેવું છે, સ્વસ્થ રહેવું છે, પ્રસન્ન રહેવું છે. 7, 8, 9, 10, 11, 12, 13, 14, 16 નંબર સુધી તમે આ બોલો, પછી 101 માં તમારા સંસારના કમાલ. કેટલે સુધી? પહેલા 100 એક જ વાત, મારું મન શાંત રહ્યું છે, મારું મન સ્વસ્થ રહ્યું છે, મારું મન પ્રસન્ન રહ્યું છે. આ દુનિયામાં સૌથી મહત્વનું કામ છે. બાકીના બધા કરોડોના બોજ રૂપિયાના કામ એ એટલા મહત્વના. કરોડો કમાયા તેનો લાભ શું થશે? કરોડો કમાયા તેનો લાભ શું થશે? ચંદનના લાકડામાં મળવા મળશે, બીજું શું મળશે? તમે મહેનત કરીને કરોડો કમાશો ને તમારા સંતાનો જબરો. સંજય કપૂર નું શું ચાલે છે? રમાલ તમને ખબર છે ને શું ચાલે છે? ધમાલ. 10,000 કરોડ છોડીને ગયો, એમાં તો જો કેટલી ધમાલ ચાલે છે. 30,000 ભાઈ તમારો રાખો, ચલો. અને પાછળ જે ધમાલ ચાલે છે, બિચારા ભિખારી હશે, એક પણ ઘરે નહીં હોય, એટલા માટે ઝઘડતા હશે. ગમે કમાયા પછી છોડીને જવાનું છે, તેને શું કામ? પહેલો નંબર આપો એને, 101 નંબર. જમવા બેઠા અને આઈટમ બરાબર જ જોઈએ. શું મહત્વનું આપ્યું, શું મહત્વનું આપવું? ગમે એટલી સારી આઈટમ બને, બીજે દિવસે તો ક્યાં જવાનું? લેટ્રિનમાં જવાનું છે ને ભાઈ. એવું થોડું છે કે સારું હોય પેટમાં રહે અને ખરાબ હોય તો નીકળી જાય, એવું થોડું છે. શા માટે? સનત કુમાર ચક્રવર્તી એના કારણે જ વૈરાગી થયા. આમ તો 16 રોગો પણ થયા, એ સાથે સાથે આ વિચાર કરી છે, ગજબ કરી નાખી, ગજબ કરી નાખી. એક ભિખારી છે અને હું છું. ભિખારીની ભોજનની થાળી 5 રૂપિયાની પણ નથી હોતી, અને મારી ભોજનની થાળી, ચક્રવર્તીની ભોજન થાળી 1 લાખ સોનામાં. હું 1 લાખ સોનામાં જમું અને પેલો 5 રૂપિયાનું જમે. હારું બંનેને બીજે દિવસે સંદાસ જવું પડે તો હું એક સંદાસ, એક લેટ્રિન સારી આવે એ માટે 1 લાખ સોનામાં રૂપિયા બગાડું? ચાકર આવી ગયો. સારું ખાધા પછી પણ આ જ થવાનું છે, તો શા માટે ના માટે સંકલેશો કરવા? અને તો પોઝિટિવ થિંકિંગ. લીલી પાસે છગનભાઈએ ચાય મંગાવી, ચાય, અને લીલી ગરમ ગરમ ઉકળતું પાણી લઈને આવી. માત્ર ગરમ ઉકળતું પાણી, બીજું કઈ નહીં. તો લીલીને જોઈ, લીલી આપ્યું એટલે છગને પૂછ્યું, અરે લીલી, અમારું દૂધ ક્યાં છે? તો કે તમને છે ને કોલેસ્ટ્રોલ વધી જાય છે ને એટલે દૂધ નથી નાખ્યું. તમે ચાય ક્યાં છે? તમને ખોટી ચાયની આદત ન પડી જાય, કારણ કે ચા ધીમું ઝેર છે. આ ચાની તમને આદત ન પડી જાય ને એટલે ચાયની પત્તી નથી નાખી. તો સાકર ક્યાં છે? તમને ડાયાબિટીસ છે એટલા માટે સાકર નથી નાખી. અને એટલા માટે આ ગરમ ગરમ પાણી ચાયની જગ્યાએ લાવી છું. તમારે માની લેવાનું આ ચાય છે. તમને તકલીફ ન થાય એટલે દૂધ નથી નાખ્યું, તમને તકલીફ ન થાય એટલે ખાંડ નથી નાખી, તમને તકલીફ ન થાય એટલે ચા નાખી નથી. અને છતાં શું છે? બસ આ પોઝિટિવ થિંકિંગ કરો. તમે જમવા બેઠા અને જમવામાં નમક ઓછું છે, પત્નીના આભારમાં થેન્ક યુ. પત્નીઓ પત્ની પત્નીઓ રહે, પત્ની પણ હવે તો શેઠાની છે, નોકર છે, અને કોના આભારમાં થેન્ક યુ. કેમ? કેમ
એ કે રસોઈમાં મીઠું ઓછું છે એટલે તારો આભાર માન. કેમ તો કે મને બીપી ન થાય એની તું કેટલી બધી ચિંતા કરે, કેટલી બધી ચિંતા કરે છે. હવે કોઈ પ્રોબ્લેમ? હવે કોઈ પ્રોબ્લેમ? જેને મનને શાંત કરતા આવડતું હોય એને દરેક પરિસ્થિતિ અનુકૂળ લાગે છે. એફર્મેટિવ. આ જેને શાંત રહેતા આવડવું છે, જેને શાંતિ એક થી કેટલા 1 થી 100 શાંત જ મુખ્યતા છે. આવું જેના મનમાં બેઠું છે એને દરેક પ્રકારને પોઝિટિવ થિંકિંગ આવી જાય છે. બાકી તો નાની મોટી બાબતો, વાતની વાતો, તમારો નોકરના હાથમાંથી કપ પડે, તમને અપસેટ કરી નાખે. કપનો સેટ તૂટ્યો તો તૂટ્યો, સેટ તૂટ્યો તો તમે અપસેટ. તમારી કાર ટ્રાફિક રેડ સિગ્નલ, કાર ઉભી છે, તમારી BMW છે. જોકે અહીંયાના લોકો માટે BMW ન બોલાય, મર્સિડીઝ છે. ત્યારે લેવલ ઓછું બોલવું કેમ થાય? તમારી BMW કે મર્સિડીઝ કાર છે, તમારી કારની એકદમ નજીકમાં રિક્ષા વાળો. હવે કાર અને આ રિક્ષા એક પણ એકદમ અડધી ઇંચમાં જરા કે રિક્ષા વાળાએ ગડબડ કરી હોત ને તો તમારા કારના ખોચ આવી જાય. સાર કાપા પડી જાય. આટલી મોંઘી કાર અને એની બાજુમાં રિક્ષા, અને એમાં પણ જો કઈ થયું તો રિક્ષા વાળાને શું છે, તમારી કારને ખોચ પડી જાય છે અને તમારું મન ઊંચું છે. એ યુવક એને પોતાની મર્સિડીઝ પોતાની એસી કારના કાચ નીચે કર્યા, બાજુમાં રિક્ષા વાળો છે, આ રીતે જ ગોઠવાઈ ગયો છે, એકદમ બાજુમાં આવીને ગોઠવાઈ ગયો અને પેલાને પોતાની એમાં ઇજ્જત દેતી. હું આટલી મોટી કારને મારી બાજુમાં આવી રિક્ષા અને આટલી લગો કઈ સેન્સ છે કે નહીં? આ સેન્સ છે કે એમાં ગુસ્સો આવી ગયો ને એને ધન રિક્ષા વાળાને ધન ગાલ સંભળાવી. રિક્ષા વાળાએ એક જ વાત કરી, પેલો ધન બોલતો જાય છે અને રિક્ષા વાળાએ આમ પણ હું માનું છું કે કાર ડ્રાઇવિંગ કરવા જેવું નથી. કોઈ પણ સજ્જન પુરુષે કાર ડ્રાઇવિંગ કરવા જેવું નથી. કાર કે બાઇક? સજ્જન પુરુષે કાર ડ્રાઇવિંગ, સેલ્ફ ડ્રાઇવિંગ જે કહો અથવા બાઇક ડ્રાઇવિંગ કહો, કરવા જેવું નથી. કેમ? વાય? એક જ કારણ છે કે જેને કાર ચલાવતા આવડે એને ગાલ બોલતા પણ આવડે. હશે અહીંયા એવા સજ્જન હશે. મોગામાની કાર, બાજુમાં રિક્ષા વાળો, એકદમ લગો ભરાઈ ગયો. કાર વાળાના મોંમાંથી ધનાધન ગાળ નીકળે છે. અને એટલા માટે જ અમે તમને કહીએ છીએ કે તમે કાર ચલાવતા શીખો, બાઇક ચલાવતા શીખો, સાથે સાથે તમે ગાળ બોલતા પણ શીખી જાઓ. અને એકવાર માણસ ગાળ બોલે ત્યારે કયા પ્રકારની ગાળ બોલે એનું ભાન નથી રહેતું. અહીંયા જેટલા ડ્રાઇવિંગ કરી રહ્યા છે, જેટલા પણ ડ્રાઇવિંગ કરી રહ્યા છે, કદાચ એમાંથી 2-5 એવા નીકળશે પણ ખરા કે જે ગાળ નથી બોલતા. બાકી બધા માટે મારો સામાન્ય પ્રશ્ન છે કે તમે ડ્રાઇવિંગ કરતા કરતા ગાળ નથી બોલ્યા એવા ભાગ્યશાળી હાથ ઊંચા કરે. એટલે ખોટો છે, ખોટ છે. ડ્રાઇવિંગ કરવા છતાં પણ ગાળ નથી બોલતા એવા 2-4 છે, નથી એમ નહીં. બાકી બધાની સ્ટોરી શું છે? બાકી બધાની સ્ટોરી શું? એટલા માટે કહીએ શીખવું નહીં. આપના જેવા સજ્જન માણસના મોંમાં ગાળ શોભે? દેરાસરમાં ભગવાનના સ્તવોને ગાનારા,
ભક્તા અમારા પ્રંગમૌલી મણિ પ્રભાણા, જે જીભથી ભક્તામાં સ્તોત્ર બોલીએ એ જ જીભથી હરામખોર આ શબ્દ બોલે આમ જામે છે ખરું? મારો તમને પ્રશ્ન છે, 1.5 કરોડની રોડ શેરની બાજુમાં સાયકલ ઉભી રહે તો શોભે ખરું? હું તમને પૂછું છું, તમારી 50 લાખની કાર છે અને તમે એમાં પંચું પહેરીને નાવાનું પંચું પહેરીને બેસો તો શોભે ખરું? શોભે ખરું? હે 50 લાખની કરોડની કાર હોય તો કપડા પણ કેવા હોય? બોલો બ્રાન્ડેડ રહેમાન સુધી શોભે ખરું? તો મારે તમને કેવું છે, ભક્તામૃત સ્તોત્ર નામનું રતન જેના જીભ પર આવ્યું હોય એને ગાળ બોલવી શોભે ખરી? અને માટે મારે તમને કેવું છે, ડ્રાઇવિંગ નહીં શીખવું, આવી જાય આપણા મોંમાંથી ગાળ, એવી ઘટના બને કે મોંમાંથી ગાળ નીકળી જાય, આપણને ઉતાવળ હોય અને આપણને ઓવરટેક કરવું ને પેલો ઓવરટેક કરવા જ ન દે, હાથે કરીને સ્લો ચાલે ને ઓવરટેક કરવાના રે, આપણે પે પે કરીને જતા પેલો ઓવરટેક જ કરવાના રે, મોંમાં ગાળ આવી જાય. અથવા આપણે આગળ જઈએ છીએ ને પેલો હાવ રોંગ સાઈડ પર સીધો ઓવરટેક કરીને જાય, ટક્કર લાગી સમજથી ગાળ આવી જાય. આપણે સરસ રીતે ડ્રાઇવિંગ કર્યા છે અને વચ્ચેથી તો માણસ નીકળી જાય, અમને આવડી જાય, મોંમાંથી ગાળ આવી જાય. બેટર છે કે એના કરતા શીખવું છે. પેલા યુવકે પોતાની મર્સિડીઝ કાચ નીચે કર્યા અને પેલો જે રિક્ષા ડ્રાઈવર હતો ને ધન કાઢી સંભાળ આવી નતું તારું રિક્ષા મારી બાજુમાં ઉભી રાખી છે, હમણાં મારી કાને કોકરોચ આવી ગયા તો સમજાય તું તારા મનમાં ધન પડે છે. અને રિક્ષા વાળા એક જ વાક્ય, એ રિક્ષા वाले एक ही वाक्य કહ્યું, जनाब आप जितनी महंगी कार में बैठे हो, जितनी मूल्यवान कार में बैठे हो, इतनी आपकी जबान मूल्यवान नहीं है. आपकी कार मूल्यवान है, आपके शब्द बिल्कुल खराब है. तकलीफ क्या છે આપણને? બધું જ મારું ધારેલું ટકાટક. આ મોટામાં મોટી તકલીફ છે. ફરી એકવાર કહું છું, તમારે જો અપસેટ ન થવું હોય તો એક સિદ્ધાંત રાખો, મારે 100% પરફેક્ટ થવાનું, બીજા પાસેથી 35% માર્ક રાખો અને 35 ના આવે તો 2 ગ્રેસ ના આપી દેવાનું. પણ મારે મારી જાતને ફરી એકવાર યાદ કરાવી દઉં, 1 થી 100 કામ કયા? 1 થી 100 મારા મનને શાંત રાખવું, મારા મનને સ્વસ્થ રાખવું, મારા મનને પ્રસન્ન રાખવું. આ પહેલું, બીજું, ત્રીજું, ચોથું, પાંચમું 100મું કામ પણ આ છે. આ 100 કામને ડિસ્ટર્બ ન કરે તો 101મું કામ કરવું. અને એના માટેની સૌથી પહેલી વાત, બીજો જે કરે જેવું કરે એક્સેપ્ટ કરી લેવું, સ્વીકારી લેવું. કદાચ ક્યારેક ઠપકો આપવો પડે, ક્યારેક આપવો પડે, એમ પણ નથી કે પાછું સ્વીકાર લઈને, ક્યારેક ઠપકો આપવો પડે, ના આપવો પડે એમ, પણ ઠપકો આપીએ ત્યારે આપણી ભૂમિકા શું? એ હરામખોર છે માટે ઠપકો નહીં, પણ એ થોડું કામ ધ્યાનથી કરે એટલા માટે. એ નાલાયક છે માટે ઠપકો નહીં, લાયક છે પણ થોડું કામ ધ્યાનથી કરે એટલા પૂરતો ઠપકો છે. એને માથે ભાર રહે કે ખોટું કરીશ તો મને ઠપકો મળશે, બસ એટલા પૂરતો ઠપકો છે. બાકી એને ધોઈ નાખો અને એમાં આપણે નીચે ઉતરી જવું, જેમ આવે તેમ બોલી નાખવું, નહીં નહીં નહીં, આપના લેવલના શોધતું નથી. મારે તમને કેવું છે, એક લેવલ તમારું નક્કી કરો. તમારું આર્થિક લેવલ તો મને ખબર છે કે તમારું આર્થિક લેવલ કેટલું બધું ઊંચું થયું છે. હવે તમારું માનસિક લેવલ, તમારી ભાષાનું લેવલ, તમારા વ્યવહારનું લેવલ પણ નક્કી કરો. ત્યાં બધું સેટિંગ થવું જોઈએ. આવે છે 5 ફૂટનો માણસ હોય, 60 ઇંચનો હોય તો એને કેટલું વજન હોવું જોઈએ, બધાનું લેવલ બતાવ્યું છે.
જો માણસ 60 ઇંચનો હોય ને તો એનું વજન આટલું હોવું જોઈએ તે પરફેક્ટ કહેવાય. એ માણસનું હેમોગ્લોબિન આટલું હોય તો બરાબર કહેવાય. એના વ્હાઇટ સેલ આટલા હોય તો બરાબર કહેવાય. એના પ્લેટલેટ આટલા હોય ને તો બરાબર કહેવાય. એનું કોલેસ્ટ્રોલનું લેવલ આટલું હોય તો બરાબર કહેવાય. એમ આખું સેટિંગ છે. જે લેવલ તમારા હાઇટનું છે એ લેવલ તમારા વેટનું હોવું જોઈએ. એ જ લેવલ તમારા હેમોગ્લોબિનનું હોવું જોઈએ. તમારા વ્હાઇટ સેલનું, પ્લેટલેટનું, કોલેસ્ટ્રોલનું આ બધું લેવલ એ રીતે હોવું જોઈએ. તમારું બીપી પણ એ લેવલનું હોવું જોઈએ. કેવું સેટિંગ હોય છે ભાઈ? દરેકમાં એક લેવલની સાથે કેટલા બધા લેવલો જોડાયેલા છે. મારે તમને કહેવું છે તમારી સંપત્તિનું લેવલ તમે ઘણું ઊંચું કર્યું છે, બરાબર છે. આ હાઈટ પર તમારી સંપત્તિનું લેવલ છે, કોઈ વાંધો નહીં. એ તમારા જે સંપત્તિનું લેવલ છે, તમારા ફ્લેટનું લેવલ છે, તમારા કારનું લેવલ છે, આ બધા લેવલની સાથે નક્કી કરો મારી ભાષાનું લેવલ કેટલું રહેશે. મારે કેટલા લેવલની ભાષા બોલવાની નક્કી કરો તમે. મારા વ્યવહારમાં મારે કેટલા લેવલ સુધી જવાનું મારે નક્કી કરવાનું છે. મારા ભાષાનું લેવલ, મારા વ્યવહારનું લેવલ, મારી કોઈ પણ પરિસ્થિતિને સ્વીકારી લેવાનું લેવલ મારે નક્કી કરવું. સૌથી પહેલી વાત, એક્યુરેસીનો આગ્રહ છોડી દો. જો તમારે અપસેટ ન થવું હોય, દુનિયામાં બધું આપણું ધારેલું થતું નથી. હમણાં અમદાવાદમાં પ્લેન ક્રેશ થયું. હજી તો ટેક ઓફ લીધું અને માત્ર 40 સેકન્ડમાં ગ્રાઉન્ડ. એક છોકરી બચી ગઈ, અંદરેલી નહીં, એની વાત નથી કરતો. એક છોકરી, એને પણ એક પ્લેનમાં જવાનું હતું અને ટ્રાફિક જામના કારણે પ્લેન ચૂકી ગઈ. એરપોર્ટ સુધી એને ગાળ દીધી છે ટ્રાફિક વાળાને. એરપોર્ટ પછી ત્યાં સુધી અમદાવાદની છે. સેન્સ નથી ને, ફલાણ નથી ને, ઢીકણું નથી ને, એટલી બધી અપસેટ થઈ ગઈ, એટલી બધી અપસેટ તો પ્લેન ચૂકી ગઈ. અને જ્યારે મેં સમાચાર મળ્યા પ્લેન ક્રેશ થઈ ગયું. હવે શું બોલશે? હું માનું છું કે બધું બરાબર થાય તો સારું. અરે ક્યારેક બરાબર ન થાય તો સારું. ક્યારેક બરાબર ન થાય તો સારું. બરાબર થાય ને ગરબડ થઈ જાય. એટલે પેલા નંબરમાં નક્કી કરો, જો તમારે અપસેટ ન થવું હોય, જો તમારે અપસેટ ન થવું પેલા નંબરમાં નક્કી કરો, ચલાવી લઈશ. હા, ચલાવી લઈશ, પણ ઊંચો નીચો નહીં થાવ. એટલા માટે આમ કહેવાય છે કે 3 વાગે પાકા કરે ને ચાલશે, ફાવશે ને ગમશે, બસ વાત પૂરી. એમ કહેવાય છે કે 3 વાક્ય જેની પાસે આવડી ગયા એને દુનિયામાં કોઈ દુઃખી નહીં કરે. તમને આજે દૂધ નથી, ચા ચાલશે, અથવા ચા નથી, કોફી ચાલશે, ચાલશે. આજે તમારા માટે રસોઈમાં આમ ને આમ બન્યું છે, ફાવશે, ફાવશે. તમારા માટે જે શુદ્ધ સુવિધાઓ આપ્યા હતા કે એ હતા, હજી ટાઈમ પર નથી આવ્યા, એને બદલે આ પહેરશો, તમને ગમશે, ગમશે. શું ચાલશે? ચાલશે. કીધું તું ઘરવાળીએ કે આજે રસોઈમાં આ બનાવવાનું છે અને પછી જમવા બેઠા. આપણે તો આવે છે નિગમ વણિકની વાત આવે છે. એને સવારના પોરમાં ડોશી માની સાથે ચીટિંગ કર્યું. એ ચીટિંગ કરીને બચેલા પૈસા એને ઘરે મોકલી આપ્યા ને ઘરે, એટલે પૈસા ને પણ એ પૈસાના લોટ, ઘી અને ગોળ ઘરે મોકલીને ઘરે સમાચાર આપ્યા, આમાંથી માલપુડા બનાવશે, માલપુડા બનાવશે. આજે મારે માલપુડા ખાવા, અને ઘરે ગયો જમવા બેઠો તો રોજની જ એ રોટલા ને ગુસ્સો થઈ ગયો. અરે મેં તમને માલપુડા માટે ભગવું તું ને ઘી, ગોળ ને લોટ બધું મોકલી પાછું આ મોકલાવા તાજા માલવા. તો કે ગામડેથી તમારો જમાઈ આવ્યો તો જમીને ચાલે ગયો. જમાઈ જમી દો, તમારા માટે આ જેવું છે. પછી તો કથા મોટી છે. મારે તમને કેવું છે, બોલો
ચાલશે? તમે વાત તો મોટી મોટી ઘરવાળી કરેલી. લીલી પૂછે છે ડોમેસ્ટિક વાયોલન્સ એટલે શું? છગન ને પૂછે છે ડોમેસ્ટિક ટેરરિઝમ વાયોલન્સ એટલે શું? એટલે છગન કે તું રોજ 3 કલાક પેલી તરલા દલાલની બધી રસોઈ કરવા માટે બધી આઈટમો તું 3 કલાક સર્ફિંગ કરીને જોયા કરે છે, વાંચ્યા કરે છે. અને 3 કલાક સુધી આ બધી આઈટમો વાંચ્યા પછી સાંજે ખીચડીને કઢી જ બનાવે છે ને, આ ડોમેસ્ટિક વાયોલન્સ કહેવાય. બરોબર, ચાલશે? કીધું તું કઈ અને થયું કઈ તો ચાલશે? ધારેલા હતા કે આજે મારે આ કપડા પહેરીને જવું છે, હવે એ જ કપડા ધોવામાંથી આવ્યા નથી કે કંઈ પણ થયું છે અને બીજા પહેરવા પડશે, ચાલશે? નથી ચાલ્યું, એની તકલીફ થઈ ગઈ. મુંબઈમાં બીજે વાત કરતો હતો ચોપાટીના ભાઈ રહેતા વાલકેશ્વર, એને ચોપાટીના દરિયામાં સુસાઇડ કર્યું. કારણ આ 400 નામનું ગણિત હતું નહીં તે વખતના કાળમાં. ઘરમાં એ લોકો પાસે 2 કાર, એ જમાનામાં મુખ્ય 2 કાર હતી, ફિયાટ અને એમ્બેસેડર. પછી ઘણી ઘણી વેરાયટી આવી. એમાં ફિયાટનું લેવલ થોડું ઊંચું કહેવાય અને એમ્બેસેડર થોડુંક ડાઉન કહેવાય. એવી વખત પેલી ફિયાટનું ભાઈ નામ થયું પ્રીમિયર પદ્મિની, એનું પછી સેકન્ડમાં થયું. હવે એ મુખ્ય આમ થોડીક લેવલ વાળી કહેવાય અને એમ્બેસેડર એની અપેક્ષા ડાઉન, કારણ કે એમ્બેસેડર થોડુંક ડાઉન ગણાતું. બની એવું કે નાનો ભાઈ ઘરમાં બંને કાર, રોજ આ પ્રીમિયર પદ્મિનીમાં જાય અને નાનો ભાઈ એમ્બેસેડરમાં જાય. એક દિવસ નાનો ભાઈ પોતાના ફ્રેન્ડ્સ આવ્યા હતા એટલે ફિયાટ લઈને નીકળી વિચાર્યો પોતે ઓફિસે જવા માટે અને એના ડ્રાઈવરે કીધું આ એક જ બચીશ ફિયાટ લઈ એટલે પ્રીમિયર પદ્મિની ક્યાં ગઈ? તો તમારો નાનો ભાઈ લઈ ગયો છે એટલે આ જ કાર બચીશ. બેઠો તો ખરો કારમાં પણ ઉપર નીચે થઈ ગયો. હું જઈ બજારમાં ઓફિસમાં જઈશ ને એમ્બેસેડરમાં જઈશ તો લોકો પૂછે કેમ ભાઈ આજે તમે ડાઉન થઈ ગયા, કેમ બિઝનેસ ડાઉન છે, નુકસાન થયું છે, ઉઠી જવાના છો? આ બધું લોકો પૂછે કે નહીં પૂછે? લોકો પૂછે કે નહીં પૂછે? આપણે માની લઈએ છીએ કે લોકો પૂછે આ માની લેજે માં તમારી તકલીફ છે. બેનો આટલા બધી દાગીનાઓ કેમ કરે? આટલી બધી સારી સરસ બધાને કેમ કરે? અરે જો કોઈ જોશે મને તો મારો વાત કરશે, અરે ભલે રમી એ બેનને મારે કેવું છે તું જેમ તારી સાડીની વાત કરે છે ને એમ પેલી બેન પોતાની સાડીની વાત કરે છે. કોઈનું જોતું નથી પણ બીજા જોશે તો કેવું લાગશે? ભાઈઓને પણ આ તકલીફ છે. કોઈ બીજો જોશે શું માનશે, મને કેવું પૂછશે, મારી ઇજ્જતનું શું રહેશે? એટલો બધો ડાઉન થઈ ગયો કે મને રોજ પ્રીમિયરમાં જવાનું હોય, આજે એમ્બેસેડર કે મને નહીં ચાલે, આ નહીં ચાલે. થોડું અપસેટ થઈ ગયું, થોડું અપસેટ. કારણ કે માણસને અપસેટ થવા માટે મોટા કારણની જરૂર નથી. મોટા કારણની જરૂર નથી, એક નાનકડું કારણ પણ અપસેટ કરી શકીએ છીએ. કોઈકને તમે હલ્લો કહ્યું ને એને તમને રિસ્પોન્સ આપ્યો તો તમે અપસેટ થઈ જાઓ, અભિમાની થઈ જશો. હું હલ્લો કહ્યું હલ્લો નથી કહેતો, તમે અપસેટ થઈ જાઓ છો. તમારે અપસેટ થવા માટે બહુ મોટા કારણની જરૂર નથી. રોજ મારી ઘરવાળી હું બહાર નીકળ્યો એટલે ટાટા બાબા કરવા આવે, આજે આવી નહીં, તમે અપસેટ થઈ જાઓ છો. તમે તમારા સસરાના પ્રસંગમાં ગયા અને સસરાએ તમને પધારો નહીં કહ્યું, કોઈ બીજા કામમાં પૂજામાં બેઠા હતા અને તમને પધારો નહીં કહ્યું, તમે અપસેટ થઈ જાઓ. સસરાને હું ડાઉન લાગુ છું કેમ મને પધારો નહીં કહ્યું. આપણને અપસેટ થવા માટેના મોટા કારણો નથી. અરે દીકરાને કીધું બેટા મોબાઈલ છોડ અને ભણવા બેસ, અને દીકરે મારી વાત પણ નહીં સાંભળી, અરે જવાબ પણ નથી આપતો. અપસેટ. બોલો તમને અપસેટ થવા માટે કેટલા કારણોની જરૂર છે? આટલી નાની વાતને થોડો અપસેટ થઈ ગયો, કઈ વાત ને કહે છે ઉભો રે, જા તું ત્યાં જા, પાન ખાયો, સિગરેટ પીવો, બોસ મારે તું જા. એને પાન ખાવાના નામે કે સિગરેટ પીવાના નામે ધક્કા લીધો અને પોતે સિગરેટ. મેરી ઇજ્જત કા ક્યાં?
આ ચાલશે ને ફાવશે નથી ફાવતું ને એમાં મોટી તકલીફ થઈ ગઈ છે. એટલે પહેલા નંબરમાં જેને અપસેટ ન થવું હોય, જેને અપસેટ ન થવું હોય એને 100%ની અપેક્ષા રાખવાની નહીં. ગણિત બનાવી દો, શું ચાલશે? ગણિત બનાવી દો, શું ફાવશે? ગણિત બનાવી દો, શું ગમશે? મને બધું ચાલશે, મને બધું ફાવશે, મને બધું ગમશે. બીજા નંબરમાં એક પ્રોબ્લેમ છે આપનું એક્યુરેસીની અપેક્ષા, અને એનું કારણ બીજો નંબર છે એરોગન્સ, અભિમાન, ભયંકર અહંકાર. આ આપણા બધાના મગજમાં જે ભરાયેલું છે એમાં પણ દારૂ પીધો હોય એને નશો ચડે. સફળતા નામનો દારૂ જેને પીધો હોય, સફળતા નામનો દારૂ, ઇટ્સ નોટ એ બ્રાન્ડી, નોટ વિસ્કી. સક્સેસ એક જબરદસ્ત કોતીનો દારૂ છે. એ જેને પીધો હોય એનો અભિમાન આવી જાય. હું એટલે કોણ, હું એમાં. અરે પિતાને પણ તોને લગાવી દે, પપ્પા તમે કોણ હતા? તમે મોટામોટા સિનિયર ક્લાર્ક થયા, બધું શું થયું? આ જે પણ સર્જન છે ને એ મારું સર્જન છે. આ દીકરાએ બાપાને કહ્યું, બાપા તમે કેટલું કમાતા, તમારો ધંધો કેટલો નાનો હતો, એક દુકાન હતી. આજે મોટું મેં એમ્પાયર ઉભું કર્યું. એમ્પાયર એ મોટા મોટા આઈપીઓ લઈને આવ્યા અમે, મોટું એમ્પાયર. એટલે બાપાએ કીધું, બેટા તે એમ્પાયર ઉભું કર્યું, પણ તને ખબર છે દેશ શું છે? પાયો નાખ્યા વગર ઇમારત બનતી નથી. તું ઇમારતની સામે જોઈ છે, તારે પાયા સામે પણ જો. એટલે તો કે તારા દાદા ને મારા પપ્પા ગામડામાં રહેતા હતા ને કશો ધંધો હતો નહીં, અને એ મુંબઈ આવ્યા. મુંબઈમાં એને જે સ્ટ્રગલ કર્યું છે મેં મારી નજર સામે જોયું છે. એ બાપાએ સ્ટ્રગલ કરી અને એક નાનકડી દુકાન ખોલી, આ પાયો નાખ્યો. એના ઉપર મેં તારા દાદા ને મારા બાપાના પાયા પર મેં પાછો ધંધો વગેરે કર્યો ને આટલી મોટી દુકાન કરી. અરે એ તને આ બધું મળ્યું, એના આધારે તું એમ્પાયર બનાવી શક્યો. તું માત્ર ઇમારત ના જો, તું ફાઉન્ડેશન ને પણ જો. બહુ સરસ વાત છે. શંખેશ્વરમાં જીનાલય પૂજાનો પ્રોગ્રામ રાખ્યો. જીનાલય પૂજા એટલે ભગવાનની પૂજા તો ખરી, દેરાસરને પ્રદક્ષિણ આપવાની અને ફૂલથી વધાવવાની. પૂજા કરવાની અને ફૂલથી વધાવવાની. ઉપર આમ ફૂલ નાખવામાં આવે ને ફૂલ બધા નીચે પડે. ઉપર આમ ફૂલ નાખે ને બધા નીચે પડે. એટલે કોકે સંતને પૂછ્યું કે આપણે ફૂલ તો પર નાખી, નીચે કેમ પડે છે? તો કે એ દિવાલ આપણને કહી રહી છે, આ દેરાસરની દિવાલ આપણને કહી રહી છે, અમે દેખાઈએ છીએ બાતે તું પૂજા કરે છે, પણ અમે જેના કારણે તક્યા છે ને એ તો નીચેનું ફાઉન્ડેશન છે. એટલે તું ફૂલ ભલે મને ચડાવે, અમે ફૂલ એને ચડાવીએ છીએ કે ભાઈ તારા કારણે અમારી પૂજા થઈ. છોકરો ઠેકે ને એટલે બીજા નંબરની વાત મારે આ કરવી છે, એરોગન્સ, અભિમાન. એટલું બધું આ અભિમાનના કારણે જ એક્યુરેસીની પણ વાત આવે છે. માણસ અભિમાની હોય એનો અર્થ શું છે? નો કોમ્પ્રોમાઇઝ. મારે હું જે કહું એમાં જો કરવું જોઈએ, નો કોમ્પ્રોમાઇઝ. એટલે કે ભાઈ આ રીતે આપણે કરીએ તો નહીં, આમાં આપનો અહંકાર આપણને બહુ નડી રહ્યો છે. માણસ સૌથી વધારે દુઃખી કોઈ કારણથી નથી, માત્ર ને માત્ર પોતાના અભિમાનથી છે. એ દુઃખી છે, એ ક્રોધી છે, કારણ કે અભિમાન છે. પોતાની 2, 4, 5 સફળતાઓ આપણે ત્યાં કલ્પસૂત્રમાં પ્રસંગ આવે છે. જો તમે કલ્પસૂત્ર શાંતિથી સાંભળો ને, વ્યવસ્થિત ઢંગથી સાંભળો તો તમને ઘણી ઘણી દિશાઓ મળે. આ કરુણાવીર મહાવીરમાં આ બધી વાતો લીધેલી છે. ગોશાલો 10 અક્ષરામાં પહેલો છેડો, આમ સૌથી છેલ્લું નામ પહેલું, આમ સૌથી છેલ્લું નામ સૌથી પહેલું.
કારણ કે આ સૌથી છેલ્લો એટલા માટે કે સૌથી ભયંકર છે. અને માતાજીનો પહેલો નંબર આપ્યો છે. શ્રાવસ્તી નગરીમાં ભગવાન મહાવીર સ્વામી પધાર્યા છે. એ શ્રાવસ્તી નગરીમાં ગૌશાળો પણ છે. ગૌશાળો પણ પોતાની જાતે કે હું તીર્થંકર છું, કેવળ નાની સર્વજ્ઞ છું. ભગવાન પણ કેવળનાની સર્વજ્ઞ તીર્થંકર. એટલે શ્રાવસ્તી નગરીમાં વાતો ચાલી, વાહ આપણી શ્રાવસ્તી નગરી પવિત્ર થઈ ગઈ, બબ્બે તીર્થંકર, બબ્બે કેવળનાની, બબ્બે સર્વજ્ઞ પધાર્યા છે. હવા ગૌતમ સ્વામીએ પરસદા નીકળી ગયા પછી અંગત જે મિટિંગ કહેવાય એમાં ભગવાન મહાવીર સ્વામીને પ્રશ્ન પૂછ્યો, આ ગોસાલો પોતાને સર્વજ્ઞ કહે છે તો શું એ સર્વજ્ઞ છે? અને ભગવાન મહાવીર સ્વામી કીધા એ સર્વજ્ઞ નથી. એક વખતનો મારો શિષ્ય મારી પાસેથી તેજોલેસા શીખ્યો છે, પાર્શ્વનાથ ભગવાનની પરંપરાના સાધુ પાસેથી અષ્ટાંગ નિમિત્ત શીખ્યો છે. અને એના કારણે તમારા વર્તમાન કાળના ભૂત અને ભવિષ્ય બંને કહી શકે, પરલોક ન કહી શકે. હા, વર્તમાન કાળનું બધું કહી શકે. બસ આ વર્તમાન કાળનું કહી શકે છે. એના નામ પર પોતાને સર્વજ્ઞ મનાવે છે. અને મારી પાસેથી તેજોલેસા શીખ્યો છે એટલે એનો જે કોઈ પણ વિરોધ કરે એને તેજોલેસા મારી નાખે છે. એવું ભગવાન મહાવીર સ્વામીએ ક્લિયર વાત કરી. એ પણ અંગત પરશુરામ. પણ વાત ફૂટી ગઈ ને ગઈ ગૌશાળા પાસે. ગૌશાળા ગુસ્સામાં ધમધમાટ થઈ ગયો. મારી વિરુદ્ધ મારી રાહ બોલે, પોતાને આટલી સમૃદ્ધિ મળી છે, ઓછી પડે છે કે મારા પ્રત્યે ઈર્ષ્યાથી હવે મારી નિંદા કરે છે. ધમધમાટ. અને ગૌશાળો આવી રહ્યો છે. ભગવાન મહાવીર સ્વામીનો શિષ્ય આનંદ વેચે ગયા ત્યારે ગોસા કે આનંદ મારે તને એક વાત કરવાની છે. આનંદ કે શું વાત કરવી? કે કેટલાક વેપારી જંગલના રસ્તે જઈ રહ્યા હતા. ગાડામાં ઘણું ધાન્ય ભર્યું હતું. પાણી ખૂટી ગયું. તરસ તરફડવા માંડ્યા. આમ જોયું તેમ જોયું, બધા જોયું, ક્યાંય પાણી મળ્યું નહીં. અકળાઈ ગયા છે. એક મોટો રાફડો જોયો. નાતીઓનો થરકાય અને મોટો રાફડો થાય એટલે વિચાર કર્યો કે આ રાફડામાં પાણી હશે. એમ તેને રાફડો તોડવા જાય છે. એક વૃદ્ધ પુરુષે કહ્યું, આ જે રાફડા એટલે રાફડો શબ્દ શા માટે ખબર છે? કે કેમ કે આ સાપનું ઘર કહેવાય. સાપે પોતાના ઘર તરીકે જે સર્જન કર્યું ને એ રાફડો કહેવાય. આમાં સાપ હોય, સાપ પાણી ના હોય. અરે પાણી વિના મરી જાય છે. સાપ હશે તો સાપ મારશે, નહીં તો પાણી તો મરવા છે. થોડું રાખો પુણ્ય અંદરથી એકદમ મીઠું પાણી નીકળ્યું. એકદમ મીઠું પાણી. બધા ભરપૂર પાણી પીધું, પોતાના વાસણો ભરી દીધા. અને પેલા વૃદ્ધને કહે છે, તમારું માન્યો જ નહીં તો પાણી કરીને મરી જાય. જો પાણી નીકળ્યું. થોડા આગળ ગયા. બીજો એના કરતા મોટો રાફડો આવ્યો. એટલે બધા વિચાર કર્યું કે આના કરતા મોટો રાફડો છે તો કદાચ બની શકે કે પાણીની બદલે શરબત નીકળે. બીજો રાફડો તોડ્યો. પાછો પેલા વૃદ્ધ પુરુષ કે ભાઈ રેવા દો, પાણી તમને મળી ગયું, હવે શું કામ લખો? સાપનું ઘર કહેવાય. માન્યાને ફોડ્યું. પુણ્ય જોરદાર. ચાંદી નીકળી. સિલ્વર. એ બધી ચાંદીઓ ભરી લીધી અને પાછા વૃદ્ધને કહે તમારું માન્યું જ નહીં તો ચાંદી ન મળત. હજી આગળ ગયા. એના કરતા મોટો રાખો. પેલામાં પાણી નીકળ્યું, બીજામાં ચાંદી નીકળી. અને આ રાબડો મોટો છે, ચોક્કસ આમાં સોનું નીકળશે. તોડ્યું. ખરેખર રિયલ સોનું, ગોલ્ડ. બધા ખુશ થઈ. પાછું તે વખતે પેલા વણિકે ચેતવણી આપી હતી, રેવાડો તમને ચાંદી મળી ગઈ, હવે રાબડું નહીં તોડ્યો, સાપ. એને ફોડ્યો તો સોનું નીકળ્યું. ચાંદી મૂકી અને સોનું લીધો ને પેલાને કે જો તમારી અક્કલ મુજબ ચાલ્યા હોત ને અમારું કશું ન મળત. અમારી અક્કલ કેટલી કામ કરે છે, અમારી અક્કલ થી બધું થાય છે, અમે ધારીએ મુજબ કરી શકીએ છીએ. અમારી અક્કલ ને તું જેવી તેવી ના માન. અને આગળ ગઈને ચોથો રાખવાય. ચોથો પાછા પેલા કીધું ભાઈ સંભાળજો,
તમને 100 મળી ગયું, વધારે શું જોઈએ છે? આ સવાલ છે, મોટા મોટો સવાલ છે. વેરી આમ જોઈએ બહુ ભારે સવાલ છે. હજી તમારે વધારે કેટલું જોઈએ છે? બહુ અઘરો પ્રશ્ન છે, બહુ અઘરો પ્રશ્ન છે. આનો જવાબ શું છે? કે આનો જવાબ શું? હું તમને પૂછું, હજી તમારે કેટલું વધારે જોઈએ છે? તમને દાળ ભાત રોટલી શાક તો મળી ગયું? મળી ગયું? તમને જિંદગી પર કપડા લત્તા અને મકાન રહી શકે એટલું મળી ગયું? તમારો દીકરો પોતાના પગ ઉભો રહી શકે એટલું તમે આપી શકો એટલું મળી ગયું? મળી ગયું એમ પૂછું છું. તમારે 2-5 લાખ રૂપિયાના સુકૃત કરવા હોય તો 2-5-10 લાખના સુકૃત કરી શકો. એક જ ઠેકાણે તમારી તકતી આવી જાય, છગનભાઈ મગનભાઈ શાહ એવી તકતી આવી જાય એટલું મળી ગયું એમ પૂછ્યું? મળી ગયું? મળી ગયું? બોલો ને ખરા, ખબર પડે. હું કે તમારે ત્યાં રેલ નથી નાખો ને ચિંતા કેમ કરો? મળી ગયું? બસ હવે મારો પ્રશ્ન છે, બસ તમને નેસેસિટી મળી ગઈ, તમને કમ્ફર્ટ મળી ગયું, તમને લક્ઝરી મળી ગયું, તમને સ્ટેટસ મળી ગયું. હવે તમારે કેટલું જોઈએ છે? હજી તમારે કેટલું વધારે જોઈએ? આ પ્રશ્નનો જવાબ કરો પ્લીઝ. જરા જવાબ આપો ને મને. હજી તમારે કેટલું વધારે જોઈએ છે? જરા બોલો તો ખરા. જેને કીધું ને ધારના ભીગરા 7 પેઢીથી આગલી પેઢી નહીં કરવાનું, આટલું જ કરવા પછી અટકી જાવ. ધારના ભીગરા તમે તો 7 પેઢી કહો છો. અમારે એક શેઠ હતા ને, એને 71 પેઢી, એના મુનિએ કીધું શેઠ આપની પાસે 71 પેઢી ચાલે ને એટલું આપની પાસે ભેગું થઈ ગયું. અને શેઠ રોવા બેઠા, મારી પોતાની પેઢી શું થશે? પેલા વની જે કીધું હજી તમારે કેટલું જોઈએ છે? હજી કેટલું જોઈએ છે? પેલા કે ભાઈ દુનિયામાં સંતોષ રાખે ને એનો પ્રોગ્રેસ નથી, અસંતોષ રાખે અને ઘોડાની જેમ જે દોડે ને એનો જ પ્રોગ્રેસ છે. બરાબર છે? હા, સાચી વાત છે ને. દુનિયામાં કોમ્પિટિશન ચાલે છે. કોમ્પિટિશન શાની ખબર છે? કોણ સૌથી વધારે છોડીને ગયું. હા, કોમ્પિટિશન ચાલે છે. પેલો વનિક કે છે રહેવા દો, પણ હવે લોકો માને. સાચું બોલો, પહેલી વાર, બીજી વાર, ત્રીજા માને. સફળતા દારૂ છે, સફળતા રહે છે. એમ કહેવાય છે કે અનુભવ એ મોટો ટીચર છે, પણ કયો અનુભવ ખબર છે? નિષ્ફળતાનો અનુભવ, સફળતાનો અનુભવ નહીં. એક સફળ, બીજી વાર સફળ, ત્રીજા સફળ. માણસ તો મગજ આકાશમાં પહોંચે. હું એમ અધર ચાલે, અધર. પેલા યુધિષ્ઠિરનો રથ 4 આંગળે અધર ચાલતો હતો, આનો રથ મેરુ પર્વતથી પર ચાલે. કોઈનું સાંભળે નહીં, કોઈની વાત સ્વીકારવાની નહીં. આઈ એમ રાઈટ એમ નહીં, ઓનલી આઈ એમ રાઈટ. બે વાતમાં ફરક ખબર પડી? બે વાતમાં ફરક ખબર પડી? આઈ એમ રાઈટ કહી શકે ભાઈ, તું રાઈટ છે, ઓનલી આઈ એમ રાઈટ. વાત પૂરી થઈ ગઈ. ખાસ માત્ર ને માત્ર હું જ સાચો છું. That means arrogance. આનું નામ છે અહંકાર. એનો અર્થ છે કે I can't accept your opinion. I can't accept. હું તમારો ઓપિનિયન એક્સેપ્ટ કરી દો. Oh no no, I want to hear your opinion. મારે તારો અભિપ્રાય સાંભળવો પણ નથી. આ ભૂમિકા એરોગન્સ છે. અને એમાં બીજાનો અપસેટ થયા કરે. હવે પેલો કે મારે તારું સાંભળવું નથી, અને પેલો કે મારે તને સમજાવ કેવું નથી. થાય શું? તો થાય શું? દરેક જગ્યાને આ તકલીફ ઊભી થઈ જાય, દરેક જગ્યાને આ તકલીફ ઊભી થાય. પેલા આને કોઈની પડી નથી, અને પેલો કે તમે નથી પડી, મને પડી જાય, હું તારા બધા આમ જ કરીશ. આ ધમાલ ક્યાં થાય છે?
ખરેખર રેફરન્સ બહુ ભારી છે. પેલો ગરીબ માણસ છે ને, બસ ટાઈમ પર મળે ને, ટાઈમ પર તો પણ ખુશ થઈ જાય. બસમાં બેસવા નહીં, લટકતા મળે ને તો ખુશ થઈ જાય. અને હાલો પેલો શ્રીમંત માણસ અભિમાની છે. જો અભિમાની ન હોય તો શ્રીમંતા જેવું પુણ્ય બીજું કઈ નથી. શ્રીમંતા એ પુણ્ય છે, મહાપુણ્ય છે. લક્ષ્મીની તો અમે પણ પૂજા કરી, તમને ખબર નહીં? હા, અમારે 5 પિતિકામાં 3જા નંબરની પિતિકા લક્ષ્મીની આવે. એ મહાપુણ્ય છે. પણ શ્રીમંતાઈ નામના મહાપુણ્યને ગ્રહણ લગાડી દે છે આ અભિમાન. અભિમાન લગાડે એટલે પેલો લચક બસમાં લચકવા મળે તો ખુશ છે, અને પેલાને રોશની જગ્યાએ મસ્જિદ મળે ને તો એ નાખુશ છે. અરે નાનો છોકરો, ગરીબનો નાનો છોકરો એક લખોટી રસ્તામાં મળી જાય, રમવા મળે તો રાજી રેપ થઈ જાય છે. અને આ શ્રીમંતનો એનો અભિમાન નામી ચીજ છે કે એને પોતાની જાતને એટલી મોટી માની હતી કે એને મોબાઈલ એપલ 16 બદલે સેમસંગ અપાવે ને તો એ ફેંકીને બનેલી ઘટના છે. બનેલી ઘટના પિતાએ દીકરાને એના જન્મ દિવસે BMW આપી, લગભગ 24 લાખની તે વખતે હતી. 24 લાખની BMW આપીને આ છોકરાએ શું કર્યું ખબર છે? પપ્પાએ 24 લાખની BMW અપાવી એના જન્મ દિવસે. છોકરાએ માંગી હતી મર્સિડીઝ અને બાપાએ અપાવી BMW. અને આ ઘટનાના ફોટા છાપામાં આવ્યા છે. એ છોકરો પોતાના ફ્રેન્ડ સાથે ગયો, તલાવ પાસે ગયો અને BMW ને ડુબાડી નાખી. BMW મને કેમ આપી? મારે તો મર્સિડીઝ જોઈ. અહંકાર એવી ચીજ છે. એક હરિયાણાનો કરોડપતિ ઉદ્યોગપતિ એના દીકરા એના બાપાને શું કરે? કયા કારણથી બોલો? તમે કલ્પના નહીં કરો. યુ કાન્ટ ઇમેજિન. અભિમાન ને અહંકાર એટલી ભયંકર ગતિની ચીજ છે કે ના નથી સાંભળી શકતો, બીજો અભિપ્રાય નથી સાંભળી શકતો, પોતાની વાત સિવાય બીજા કોઈની વાત સાંભળી નથી શકતો. એને પિતા પાસે 5 લાખ કહેવાય, 5 લાખ રૂપિયા. એટલે પિતાજી અબજોપતિ. હા બેટા લે 5 લાખ આ ત્રીજામાંથી 5 લાખ આપતી વખતે પિતાજીએ દીકરાને પૂછ્યું, તારા 5 લાખ શા માટે જોઈએ છે? તારા 5 લાખ શા માટે જોઈએ છે? અને દીકરાએ જે કારણ આપ્યું એ કે છે, મારે એક છોકરા સાથે સંબંધ થઈ ગયો છે અને એ છોકરો કહે છે તું સેક્સ ચેન્જ કરાવી અને છોકરી બની જા. આજે હકીકત એ કહું છું, મારા ફ્રેન્ડે મને કહ્યું છે કે તું છોકરી બની જા, મારે સેક્સ એક્સચેન્જ કરાવવું છે, એનું ઓપરેશન કરાવવું છે અને માથે 5 લાખ જોઈએ છે. અને બાપાને જાગ કર્યો. પપ્પાએ કહ્યું બેટા આને માથે ₹1 નહીં આપું. આપશું શું કે તું મારો દીકરો, મારો ધંધા પાણી તારે સંભાળે તો આ શું બોલી રહ્યો છે? હું આ એક્સેપ્ટ નહીં કરી શકું. બેટા તમે આની આપો. ધાન કરી શકું. તમે મારી વાત માનતા નથી, તમે મારી વાત માનતા નથી. અને મારી સામે ઘરે સગો બાપ છે, ધાન કરી છે ને બાપાને 1 2 3 કરી છે ને શું? અભિમાન નામની ચીજ એવી છે કે જે તારા તજ અક્ષર કરી નાખે. તું મારી વિરુદ્ધમાં પડે, તું મારા વિરુદ્ધ અભિપ્રાય આવે છે, તું મારા અભિપ્રાયને અસર નથી કરતો. તું સમજે છે તારા અમલમાં? અભિમાન, એરોગન્સ, અહંકાર અપસેટ કરી નાખનારું સૌથી મોટું તત્વ છે. મોટું તત્વ છે. ડોક્ટરે છાશ પીવાનું કીધું છે અને તમે રાબડી પી રહ્યા છો. પાણી નાખો. એ રાબડીને પતલી કરવા માટે પાણી નાખો. એને વધારે પતલી બનાવી અને પછી છાશ દહીં બનાવો, એમાં પાણી નાખીને છાશ બનાવો, ત્યારે તમને પચવાની છે. એક વાત સમજી લેજો, તમારા અહંકારમાં પાણી નાખતા જાઓ. તમારે જો અપસેટ નથી થવું, તમારા મગજને સ્વસ્થ રાખવું છે. ફરી એકવાર હું રિપીટ કરાવી રાખીશ. 1 થી 100 કામ કયા? પહેલું, બીજું, ત્રીજું. 100મું કામ કયું?
મને શાંત રાખવું છે, મને સ્વસ્થ રાખવું છે, મને પ્રસન્ન રાખવું છે. આ 3 1 થી 100 કામ, એના પછીના બાકીના બધા કામો છે. એ જિંદગીમાં કરોડો હોયા પછી પણ જો મન ઠેકાણે નથી ને મન શાંત નથી તો 1 કરોડના શું કરવાનું? ચાપવાના. ઓનાસિસ નામનો એક મોટો ઉદ્યોગપતિ જહાજ ઉદ્યોગમાં મોટું નામ હતું વર્ષો પહેલા, બહુ મોટું નામ હતું એનું. એક જહાજ તે વખતના કાળમાં મિલિયન્સ ઓફ ડોલર્સ, એટલું મોંઘું જહાજ. એક માત્ર દીકરી, એક જ દીકરી, એ દીકરીને પોતાની તમામ સંપત્તિ આપી અને એ દીકરીએ જે સૌથી મોંઘું જહાજ હતું એના પરથી નીચે પડી અને આત્મહત્યા કરી. પોતાના જહાજની નીચે માંથી પડીને સુસાઇડ કરી નાખ્યું. કેમ? ભયંકર અહંકાર, ભયંકર અહંકાર. અને અહંકારના કારણે બસ એમ જ માને મારી કોઈને પડી નથી ને મારી કોઈને જરૂરત નથી અને મારી વાત બધા કાપી રાખે છે. મારી વાતને તમે આમ એક કરતા આવું આવું થયા કરે. આ બધા આજુબાજુ ઉભેલા છે, બધા જ 420 છે, બધા જ સ્વાર્થી છે, બધા જ આવા છે ને બધા જ તેવા છે. એટલી બધી અપસેટ થઈ ગઈ, એટલી બધી અપસેટ. એક માત્ર દીકરી હતી અને $2 પણ કોઈ મારું નથી, બધા પોતપોતાનું લઈને બેઠા છે. આ ભારત દુનિયામાં મારું કોઈ નથી. $અબજો હતા, કરોડો $, વાળી જહાજ, મોગામાં જહાજ ધાર કરી. મારે તમને કહેવું છે, તમારા અહંકાર તમને અપસેટ કરશે, તમે બીજાને નહીં સ્વીકારી શકો. અહંકાર એક એવી દિવાલ છે, એ દરેક ઠેકાને દિવાલ તમને વચ્ચે કેદ કરી નાખશે. તમારા ઘરમાં પણ છે ને આમ 4 દિવાલ છે, પણ આમ જોવા જાય ને તો દરેક વ્યક્તિ દિવાલ છે. દરેકનો પોતપોતાનું છે. દીકરાનું પોતાનું પણ અભિમાન છે. બરોબર છે. હા, પપ્પા તમારે મને બહુ નહીં કહેવાનું, હવે તો કહેવાનું હોય જ નથી. પણ યાદ આવે, પપ્પા તમારે મને બહુ નહીં કહેવાનું, તમારી લાઈફ તમે, મારી લાઈફ મારી. જેમ જેમ મિત્રો મોટો થતો જાય એમ એનો અહંકાર વધતો જાય. અમે તો કહીએ છીએ, નાના દીકરા બનશો ને તો ભગવાન મળશે અને મોટા દીકરા મળશો તો દુનિયાના શેતાનો મળશે. નાના દીકરાને મોટા દીકરા ફરક શું? મમ્મીનું બધું માને એ નાનો દીકરો, મમ્મીનું બધું માને એ નાનો દીકરો, અને મમ્મીનું માનવાને બદલે મારી પણ અક્કલ છે મમ્મી તારે મને નહીં કહેવાનું, આ મોટો દીકરો. ભગવાનની આગળ મમ્મી નાના દીકરા થઈને જશો, ભગવાન તમે બધું બરાબર છે તો તમને ભગવાન મળશે. અને તમે મને બધી ખબર પડશે, મારા અક્કલમાં બેસું છે, મારી બુદ્ધિમાં બેસો, મને યોગ્ય લાગશે માનીશ, હું જે કરું છું બરાબર જ કરું છું, આઈ એમ રાઈટ. આવું જે માની છે એને ભગવાન નહીં મળે, એને બધા શેતાનો મળશે. નાના દીકરા થવામાં મજા છે, એ મોટા થવામાં મજા નથી. આ તમારા અહંકારોને ડાઉન કરો. ફરી એકવાર કહું છું, માણસ દુઃખી થાય છે એનું કારણ બીજો નથી. વાત આત્મા, નો કોમ્પ્રોમાઇઝ. હું જે કહું એ પ્રમાણે જ થવું જોઈએ, મારો કોઈએ વિરોધ કરવો જોઈએ નહીં. અને એમાં સફળતાઓ મળતી જાય. દારૂ પીતો જાય. પેલા લોકોએ પેલા વાલિકની વાત સાંભળી નહીં, પેલો રાખલો, બીજો રાખલો, ત્રીજો રાખલો, પાણી, ચાંદી, સોનું બધું નીકળ્યું. હા, અમે જે કરીએ બરાબર જ છે. આ જે મનમાં લીધેલું હતું ચોથો રાખલો ફોડ્યો, પેલો ના ભાઈ રવાડો ભાઈ, રાખલામાં સાહેબ હોય તો કે 3 વાર પણ તે જ કીધેલું, 3 વાર પણ તે એ જ કીધેલું. હવે અમે ચોથો ચાલુ નહીં સમજે, ફોડ્યો રાખલો. આ ભગવાન મહાવીર સ્વામીના ઉપસર્ગનો પ્રસંગ, એમાં ગોશાલો આનંદ નામના સાધુને આ દ્રષ્ટાંત છે. ચોથો રાખલો ફોડ્યો અને માંથી સાપ નીકળ્યો, દ્રષ્ટિવિદ સાપ, જેની આંખમાં જે આમ નજર કરી અને બધા બલીને ખાક થવા માટેનું કારણ સાપ નતો. બોલો કારણ શું હતું? એ બધા જ બલીને ખાક થઈ ગયા. એક જ છો પેલો વૃદ્ધ 6 સાલ પછી ગયો.
બાકી બધા જ બળીને ખાક થઈ ગયા. સાપના કારણે, રાફડાના કારણે, સાપના કારણે, રાફડાના કારણે બેસે મનમાં દરેક ટેકાને જે કઈ પણ પ્રોબ્લેમ થાય છે એ સામેવાળાના કારણે, મેં કહ્યું મુજબ ન થયું એના કારણે, પેલા જેવું રીતે વર્તન કરવું છે તે વર્તન નહીં કર્યું એના કારણે, શાના કારણે? જ્યારે તમને લાગશે મારા અહંકારના કારણે, મેં આવો આગ્રહ શું કામ રાખ્યો, મારો અહંકાર જ કારણ છે, આવું જ્યારે તમને લાગશે ને ત્યારે ક્યારે પણ તમે અપસેટ નહીં થાવ, ક્યારે પણ અપસેટ નહીં થાવ. એ અપસેટ નહીં થવા માટેનો આ મુખ્ય મુદ્દો છે. એરોગન્સ ન જોઈએ, એક્સેપ્શન જોઈએ. બધું સ્વીકારી લેવાની તૈયારી છે. શ્રીમંતાઈ એ તમને કે તમારી કલા, તમારી આવડત, તમારી પ્રતિભા, માત્ર શ્રીમંતાઈ બધી એ બધે તમને ઉપર, તમારું મસ્તક ઉપર લઈ જાય છે. તમારી દરેક સફળતાઓ તમારા મસ્તકને ઉપર 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 લઈ જાય છે, પણ તમારી સમજણ તમારા પગને નીચે 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 રાખે છે. તમારી સફળતાઓ કોઈ પણ વિષયમાં, કોઈ સંગીતકાર હોય, મારા જેવો કોઈ બોલનારો હોય, કોઈ ગીતકાર હોય, કઈ પણ હોય કે કોઈ શ્રીમંત હોય, કે દુનિયામાં જાત જાતની કલાઓ છે, એ દરેક સફળતાઓ તમને તમારા મસ્તકને ઉપર 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 લઈ જાય છે. પણ એ જ વખતે તમારું સમજણ તમારા પગને નીચે 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 રાખે છે. એટલા માટે જ કહેવાય કે આ ડાઉન ટુ અર્થ છે. હા, મસ્તક પહોંચ્યું છે એવરેસ્ટ ટોચ પર, પણ પગ ના જમીનને અડે છે. અને જેના પગ જમીનને અડે એને કોઈ પ્રોબ્લેમ નથી. ચલો, આજનો ટાઈમ તો પૂરો થયો. હજી તો ઘણી ઘણી વાતોમાં તમે અપસેટ છો. આ તમને 2-4 વાત કરી, એટલે તો 3 દિવસના સેશન રાખ્યા છે. આપને આપનું મંથન કરવું છે, આપને આપનું મંથન કરવું છે. ટૂંકી જિંદગી, 80-100 વર્ષની જિંદગી, અને એ 80-100 વર્ષ પૂરા 36,000 દિવસ જીવશું કે નહીં ખબર નથી, પૂરા 36,000 દિવસ જીવીશું કે ખબર નથી. એ જેટલા દિવસો જીવવાના છે એને મજાના જીવીએ ને. આપણે જે જીવવાનું છે મજાનું જીવીએ. શું કામ આપણી જાતને સજા આપીએ? ચલો, આવતીકાલે આપણે ફરીથી આ બાબતે વાત કરી છે. હમણાં એની વાત કરી, બધું એક્યુરેટ જોઈએ, એરોગન્સ જોઈએ. એને કારણે એક્સેપ્ટ નથી કરી શકતા અને અપસેટ થઈ જશે. કાલે 2 સીસીની વાત કરશું. પછી આગળ બીજી વાત આવશે, તો મુખ્ય 2 સીસીની વાત કરવાની છે. આ 2 સીસી પણ તમને છે ને અપ ડાઉન કરી નાખે છે. આવતીકાલે આપણે એની વાત કરશું. સરસ નિયમ વ્યવસ્થા, બહુ સરસ. બધાને અવાજ પહોંચી જ ને મારો? કોઈ ડિસ્ટર્બ નથી? તો આવતીકાલે પાછું 7:30 થી 9 આપણે અહીંયા ભેગા થઈશું. અમારા પરાગભાઈ વારેગડી અમને કે, શેતલભાઈ, પરાગભાઈ બધા કે તમે સુધા પરાગ સાથે કેમ પરાયો વ્યવહાર કરો છો? એટલે પછી અમે ચોમાસું આપ્યું, એટલે 50 દિવસ આપ્યા, પરીક્ષણ પણ આપ્યું, અને એમને અમે ગલે વળગી અને 3 દિવસે સીવી રહ્યા. આવતીકાલે ફરીથી 7:30 થી 9 વિતરાગને જે બી કહ્યું ઈચ્છા.